અને એટલે સુબોધનીજીના અંદર 10મ સ્કંદમાં પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત આપણને જણાવી. અદ્ભુત વાત છે કે કયા 5 પ્રકારના લોકોને भक्ति फलती नहीं. वो कौन से 5 प्रकार है? तो पहलो कर्म जड़, बीजो आत्मघाती, त्रीजो निंदितार्थ रत, चौथो पशु जीव, 5मो स्त्री जीव. આ 5 પ્રકારના જે લોકો છે એને ભક્તિ ફળતી નથી. તો પહેલું કર્મજળ. કર્મજળ એટલે કોઈ પણ વસ્તુને જડતાથી કરવી, અજ્ઞાનતાથી કરવી, જાણ્યા તાછ્યા વગર કરવી, રીતનું ખાલી રાયતું કરવું, પોતાના કર્તવ્યોનું વહન ન કરવું અને એક જ વિષયમાં લાગી પડવું, કીધું છે એમ કરવું. આ કર્મજળતા. ઘણા લોકો બહુ જ કર્મજળ બની જાય અને એ રીતના રાયતામાં એટલા ફસાઈ જાય કે પ્રીત શૂન્ય થઈ જાય. એવા લોકોને ભક્તિ ફળતી નથી. જે કેવલ ઠાકોરજીની સેવા જ કરે પણ એના પરિવારને અને પરિવાર પ્રત્યે એના જે કર્તવ્યો છે એનું વહન ન કરે, બીજા લોકોને મદદરૂપ ન થાય, એવા વ્યક્તિઓ પણ કર્મજળ બની જાય છે. અને એટલે જ ભક્તિના સાથે સાથે માનવતાના કાર્યો પણ એ આપણું નિજ દાયિત્વ છે. ઘણા લોકો એટલું રીતનું રાયતું કરે, એટલું રીતનું રાયતું કરે, પછી આગળ પાછળ કઈ જુએ જ નહીં. એમને બસ આ રીત એટલે કરવા, આ રીત. પૂજનીય જીજી કહેતા, એમના જીવનકાલમાં કોઈ એક પરિવાર સાથે એમનો સંપર્ક થયો હશે અને એ સાસુમાં એટલા જડ, પુત્ર વધુના ત્યાં બાળક જન્મ્યા તો 40 દિવસે પેલું સ્નાન કરવાનું હોય ને, નવડાવે ને, તો 40મા દિવસે બિચારી વહુને એટલો તાવ કે વધારે પડતું સ્નાન કરી શકે એવી અવસ્થા નહીં. પણ સાસુ વળી પાછી કર્મજળ. આપણા ત્યાંનો રિવાજ છે 108 ઘડે સ્નાન કરવું જ પડે, ન ચાલે. એ બિચારી વહુને 2 ડિગ્રીના તાવમાં 108 ઘડે નવડાવી અને આ જીજી કહેતા 7મા દાડે એ વહુ મરી ગઈ. એનો તાવ એટલો વધી ગયો, શરદી એટલી વધી ગઈ, એની તબિયત એટલી બગડી ગઈ, વહુ મરી ગઈ. પોતાના નાના બાળકને મૂકીને વહી ગઈ. આવું ધર્મ શું કામ? જે જડતાવાળું ધર્મ હોય. અને આપણા ધર્મમાં દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે ફ્લેક્સિબિલિટી આપેલી છે. અને એટલે જ ધર્મના કોઈ એક સિદ્ધાંતના આધાર પર નિર્ણય ન લઈ શકાય. એઝ પર ધ સિચ્યુએશન એના સિદ્ધાંતો સુનિશ્ચિત થતા હોય છે. આ કર્મ જડતા છે. So rules and regulations are important. They have to be followed, but there has to be some level of flexibility involved into it. પણ તમે જડતાથી એને ઘરમાં આગ લાગ્યો અને પછી પેલો અપરસ કરવા જાય કે મારે તો ઠાકોરજીને અપરસમાં જ અડકાય, આ કર્મ જડતા કહેવાય. એટલે આગ લાગી છે, ઠાકોરજી લઈને ભાગ, ત્યાં અપરસ થોડી કરવાની હોય. અને આવી જડતા પુષ્ટિ માર્ગમાં કોઈ જગ્યાએ પહેલાય હતી નહીં તો ગુસાઈજીએ કુંજરીને પાણી ન પીવડાવ્યું હોત જો કદાચ એ જડતા પુષ્ટિ માર્ગમાં હોતે તો. આ સંપ્રદાયમાં જડતા છે જ નહીં, આ પાછળથી લાવવામાં આવ્યું છે. તો આવા જે કર્મજળ લોકો છે એ ભક્તિ કરે તો એને ભક્તિ ફળે નહીં.
ઠાકોરજીની સેવામાં બહુ ભાવથી પ્રેમથી કરે અને પછી બહાર બધાનું અપમાન કરતો ફરે, બધાને હેરાન કરતો ફરે, બધાને હર્ટ કરતો ફરે, અને આ પ્રમાણે એનો જો વ્યવહાર હોય તો આવા લોકોની ભક્તિ એ નર્યું એક પાખંડ બની જતી હોય છે, અને એવી ભક્તિથી પણ પ્રભુ એ ક્યારે પ્રસન્ન થઈ શકતા નથી. તો સિદ્ધાંત હોવા જોઈએ, પણ સિદ્ધાંતમાં જડતા ન હોવી જોઈએ. તો આવા કર્મજળ લોકોને ભક્તિ ફળતી નથી. હ્યુસ્ટનમાં આપણા મંદિરમાં એક વ્યક્તિએ ચાલુ દર્શને પાણી પી લીધું. હવે આપણા ત્યાં તો બધા એના પર તૂટી પડ્યા. મંદિર વાળા ખુલ્લા દર્શનમાં ઠાકોરજીના સામે પાણી ના પીવાય. અને આવું જ એકવાર બહુ વર્ષો પહેલા કોઈકની પધરામણી થઈ હશે વલ્લભકુલની કોઈકના ત્યાં, અને એક 10, 12, 15 વર્ષનો દીકરો હશે, અને બેઠા હશે બધાને, એને તરસ લાગી એટલે એને બોળા ભાવે બોટલ લીધી ને વલ્લભકુલ સામે પાણી પીવાનું ચાલુ કરી નાખ્યું. ને એને જે ખખડાયો કોઈ કે પાણી પીવાતું હોય, ગુરુજીનો આદર ના રખાય, આવું ચાલતું હોય. એ બિચારો એટલો ગભરાઈ ગયો, એના સબકોન્શિયસમાં એવું ફોબિયા થઈ ગયું વલ્લભકુલના મહારાજશ્રીનું. એને 15 વર્ષની ઉંમરે સંકલ્પ લીધો કે હવે જિંદગીમાં બીજી વાર કોઈ પણ મહારાજ આવે મોડું નહીં દેખાડું. આવો કેવો તમારો ધર્મ કે પાણી ન પીવાય? ઘણી વાર ચા કરતા કેટલી ગરમ, પેલી ચા ઠંડી હોય કેટલી એવી ગરમ થઈ જાય. અને એમાં પાછું કોઈ વલ્લભકુલને જય શ્રી કૃષ્ણ બોલી જાય એટલે ખલાસ. એ પાછા બધા એવા તૂટી પડે એના પર, જય શ્રી કૃષ્ણ ના બોલાય, દંડવત પ્રણામ બોલાય. હવે આજે જડતા સંપ્રદાયમાં આવી ગઈ, સમજાવવામાં ના આવ્યું બરાબર. જે ફ્લેક્સિબિલિટી આપણા ત્યાં હોવી જોઈતી હતી, અથવા જે જ્ઞાન આપવા જેવું હતું એ ન અપાયું, ને લોકો ગભરાઈ ગયા, દૂર થઈ ગયા. એ 15 વર્ષનો છોકરો દૂર થઈ ગયો. 50 વર્ષે એ વ્યક્તિ ક્યાંક મને મળ્યા, કથામાં આવી રીતે આવ્યા હશે, ઇન્સ્પાયર થયા, અને આજે અમારા સાથે ખૂબ ઘનિષ્ઠતાથી દિલથી જોડાયેલા પણ છે. પણ કહેવાનો ભાવાર્થ તો ઠીક છે, એ જોડાઈ ગયા પાછા, નહીં તો ડિટેચ થઈ જાય. આપણા સિદ્ધાંતોમાં આપણે જડતા નહીં પણ સરળતા લાવવી પડશે, અને આવી જડતાઓ એ પ્રભુને પણ પસંદ નથી. હ્યુસ્ટન મંદિરમાં આવું થયું એટલે પછી એને તો પેપરવાળો હતો એટલે ખૂબ નારાજ થયો એનો હસબન્ડ. પછી મારું ત્યાં જવાનું થયું એટલે મને ત્યાંના કાર્યકર્તાઓએ કહી રાખેલું કે આપને મળશે, થોડા પ્રશ્ન પૂછશે, આપ જરા સંભાળી લેજો. ઠીક છે. એટલે પછી ભાઈએ મને બધા પ્રશ્ન પૂછ્યા. પુષ્ટિ માર્ગમાં એવી કેવી જડતા કે કોઈ બિચારું તરસ્યું થયું હોય તો ભગવાનના સામે પાણી ના પી શકે? આવું કેવું તમારું પુષ્ટિ માર્ગ? વી આર વેરી ઓફેન્ડેડ, વી ફીલ વેરી બેડ, ધીસ ઇઝ નોટ ફેર. મેં ભાઈને સમજાવ્યા, મેં કીધું રિલેક્સ. મેં કીધું થોડા પ્રોટોકોલ્સ જો આપણે નહીં રાખશું ને તો પછી આંગળી આપીને લોકો પોચું પકડતા થઈ જાય. કોણે કીધું પાણી ન પીવાય? ચોક્કસ પીવાય. કોણે ના પાડી? મને કે આ બધા તમારા કાર્યકર્તાઓ ના. મેં કીધું વેટ અ મિનિટ, અગર કોઈને ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, અગર કોઈની તબિયત બગડી ગઈ હોય, અગર કોઈને ખરેખર કઈ બહુ મોટી આફત આવી ગઈ હોય, અને એ વખતે ચોક્કસ ઠાકોરજીના સામે પાણી જ નહીં, મુખિયાજીએ પણ અપરસ છોડીને એકવાર એના જાનની રક્ષા કરવા માટે આવી જવું જોઈએ. આ આપણા ત્યાંનો સિદ્ધાંત છે. કોણ કે છે? મને કે આર યુ શ્યોર? મેં કીધું હા. મેં તમારા વાઈફ માંદા હતા? મને કે નો. એ બહુ જ આમ તરસ્યા હતા ચાતક પક્ષીના? મને કે ના. એ તો બસ એની ટેવ છે, શું બોટલ સાથે રાખે ને એટલે એની આદત છે, વળી થોડુંક સીપ લયા કરું એવું એને ચાલુ કર્યું. મેં કીધું જો આવી આપણે છૂટ આપશું ને તો અહીંયા બધાને છૂટ છે, એવું કશું છે નહીં, તમે બોટલ લઈને. એટલે પાછું મારી વાત ને જો હું તમને એક વસ્તુ બહુ સહજતાથી કહી દઉં. મને ઘણા બધા લોકો છે ને કથામાં કહેતા હોય, મને જ્યારે મળે ને, મને કે આપ જ્યારે કથા કરો છો ને તો અમને એવું લાગે છે આપ અમારા માટે બોલો છો. હવે કોઈકને એવું લાગતું હોય કે હું તમારા માટે બોલું છું તો ઘણાને એવું થાય.
તમારા કોઈ પ્રશ્ન હોય એનું સમાધાન કથામાં આવી જતું હોય, તમારા કોઈ સંશય હોય એનું સમાધાન કથામાં આવી જતું હોય, અને ઘણીવાર તમે તમારા લાઈફને એના સાથે રિલેટ કરી પણ શકો છો, એમાં કંઈ ખોટું નથી. પણ એનો અર્થ એ નથી કે હું કોઈ સ્પેસિફિક કોઈ વ્યક્તિ વિશેષને કેન્દ્રમાં રાખીને બોલું છું. મારા કથાના જે વિષય આવતા જાય છે અને એમાં જે ઠાકોરજી મને સ્ફૂર્ણા પ્રદાન કરે છે, ચિંતન પ્રદાન કરે છે, આપના સામે પ્રસ્તુત કરતો હોઉં છું. એમાં કોઈ વ્યક્તિ વિશેષનો વિચાર નથી. ધર્મના સ્થાપનાર્થે ધર્મરૂપ સત્ય સ્વરૂપ ત્રિસત્યમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. તો યદોશ્ચ ધર્મશીલસ્ય, આપણે કથામાં શ્રવણ કર્યું છે કે યદુના પિતા યયાતિ એમને પોતાના પુત્રો પાસેથી યુવાની માંગી હતી. યદુ મોટા પુત્ર હતા, એમને સ્ટ્રેટ હવે ના પાડી દીધી. નો, આઈ કેન નોટ ગીવ માય યુવાની. એટલે ધર્મશીલસ્ય. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, ચોક્કસ આપણા ત્યાં માતા પિતાને આપણે દેવ સ્વરૂપ માનીએ છીએ, પરંતુ એનો અર્થ એ નહીં કે માતા પિતાની બધી જ આજ્ઞાઓ એ માની લેવી જોઈએ. પેલા એ આજ્ઞા શેના માટે છે અને એ આજ્ઞામાં તમારું હિત છે કે નહીં અને એમનું પણ હિત છે કે નહીં, એ વિવેકપૂર્ણ વિચાર કરીને વ્યક્તિ નિર્ણય લેવો જોઈએ. અહીંયા યયાતિને ભોગવવા માટે જવાની જોઈએ છે. એ તો કેમ અપાય? હા, હજી એને એવું કીધું હતું કે ભાઈ મારું શરીર બહુ અસ્વસ્થ થઈ ગયું છે, મને જરા સારું દેહ સાધના કરવા માટે, ભક્તિ કરવા માટે આપ, તો કદાચ આપી દીધી હોત. તો યદુએ ના પાડી. યદુજીએ કીધું 3 કારણ છે હું નથી આપવાનો. પહેલું કારણ કે તમને ભોગ માટે મારી જવાની જોઈએ છે, અશક્ય છે. બીજું કારણ, તમે જેના સાથે ભોગ કરવાનો છો એ મારી માં છે, મારી જવાનીથી મારી માં સાથે ભોગ અશક્ય છે. અને ત્રીજું, હું મારી જવાની આપીને હું બુઢાપો લઉં તો હું મારી સાધના ક્યારે કરીશ અને હું મારું ઉદ્ધાર ને આત્મકલ્યાણ ક્યારે કરીશ. આ 3 કારણથી ધર્મશીલસ્ય, એટલે કયા જગ્યાએ કઈ આજ્ઞાઓ ક્યારે માનવી ને ક્યારે ન માનવી. એમ તો હિરણ્યકશિપુ પ્રહલાદને કીધું કે નારાયણનું નામ બંધ કરી હિરણ્યકશિપુ જપો, એ આજ્ઞા માનવાની એ ન મનાય. એટલે યદોશ્ચ ધર્મશીલસ્ય, એ પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રગટ થયા છે. સર્વમામ પશ્યંતુ અવતાર એટલે એક અવતાર એવો છે જેમાં ભગવાનને બધા જોઈ શકે છે. દુર્યોધન પણ ભગવાનને જોઈ શકતો હતો, પણ ભગવાનના મૂળ સ્વરૂપથી અજ્ઞાન હતું. માયા કે કારણ ભગવાન કો પહેચાન ન પાયા. અને ગુસાઈજીએ પણ એક બહુ સુંદર અવતારની એક પરિભાષા આપણને આપી, દશધા રસ રૂપસન અવતાર. 10 પ્રકારના રસો એ વ્યક્તિના હૃદયમાંથી ધીરે 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 પ્રગટ થતા જાય, અને એ 10 ધા રસ જ્યારે પ્રગટ થાય ત્યારે એના અંતર હૃદયમાંથી એ ભગવાન સ્વયં બહાર પધારી જાય, એને પણ અવતાર કહે. અનવતાર દશાના અંદર ભગવાન સાધન વડે એ વ્યક્તિને પોતાની અનુભૂતિ કરાવે છે. એ ભક્તિનું સાધન. ચક્ષુ પ્રીતિ મનસ્સંગ સંકલ્પોત્પત્તિ. તમે જેમ જેમ સેવા કરતા જાઓ એટલે ચક્ષુ પ્રીતિ, પછી મનમાં સંકલ્પ થાય, મનનો સંગ થાય, અને એ જેમ જેમ વધતું જાય, ભાવ પ્રેમ પ્રણય સ્નેહ રાગ અનુરાગ વ્યસનાની ભગવાન અંતર હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય છે. તદા સર્વમ સદાનંદમ હૃદયસ્ય નિર્ગતમ બહિ. એ સદાનંદ કૃષ્ણ એ હૃદયમાંથી બહાર પધારી જાય, એ પણ અવતાર છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છે. ચતુર્ભુજ સ્વરૂપે કારાગૃહમાં પ્રગટ થયા. તમદભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ સુંદર પીતાંબર વાળા ચતુર્ભુજ સ્વરૂપથી ભગવાન પ્રગટ થયા. અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સુબોધનીજીના અંદર આપણને બહુ સુંદર પ્રકાશ આપે છે
કે ભગવાનનું પ્રાગટ્ય કંસના કારાગૃહમાં તો થયું જ છે, એ જ વખતે ભગવાનનું પ્રાગટ્ય એ ગોકુલમાં નંદ મહેલમાં પણ થયું છે. एक साथ दो जगह भगवान का प्रागट्य हुआ है. टू कृष्णास टुगेदर. राम भगवान દ્વારા પણ આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જ્યારે ઋષિ મુનિઓ રામ ભગવાનના સ્વરૂપનું રસાસ્વાદન કરવા માટે લાલાહિત બન્યા હતા, તે વખતે પણ રામ ભગવાને સ્વયં આજ્ઞા કરી હતી. વાલ્મીકી રામાયણના અંદર એનું પ્રમાણ છે. પ્રાપ્તે સારસ્વત કલ્પે, નંદ પત્નીના ત્યાં સારસ્વત કલ્પના અંદર નંદ પત્નીના ત્યાં મારું પ્રાગટ્ય થશે. આ વાલ્મીકી રામાયણના અંદર ભવિષ્યવાણી છે. ત્યાં વસુદેવજી દેવકીજીનું નામ નથી, नंद पत्नी के ग्रह. तो एक भगवान का प्रागट्य हुआ मथुरा में, एक भगवान का प्रागट्य हुआ गोकुल में. અને જ્યારે વસુદેવજી એ સ્વરૂપને પધરાવીને આવે છે ત્યારે બંને સ્વરૂપ મર્જ થઈ જાય છે, એ બંને એક બની જાય છે. એક ભગવાનનું સંયોગ દલાત્મક સ્વરૂપ, એક વિયોગ દલાત્મક સ્વરૂપ. એક ભગવાનનું ધર્મી સ્વરૂપ, બીજું ભગવાનનું ધર્મ સ્વરૂપ. જે મથુરામાં પ્રગટ થયું એ ધર્મ સ્વરૂપ, અને જે ગોકુલમાં પ્રગટ થયું એ ધર્મી સ્વરૂપ. ધર્મીને ધર્મ ભેગા થયા. ઘણી વાર આપણે કથાઓ સાંભળીએ તો આપણા અંદર બે ભાવના પ્રગટ થાય, વિપરીત ભાવના અને અસમ ભાવના. વિપરીત ભાવના એટલે આપણે ઊંધું વિચારીએ, ધીસ ઇઝ નોટ પોસિબલ, આ સંભવ નથી. અને એ જ વિપરીત ભાવના સાથે અસંભાવના પેદા થાય. તો કેવી વિપરીત ભાવના ગણવામાં આવે? રાવણના અગર 10 માથા હતા તો સૂતો કેવી રીતે હતો? વિપરીત ભાવના. અગસ્ત્ય મુનિ સમુદ્ર પી ગયા, કેવી રીતે પી ગયા? આટલું મોટું સમુદ્ર અગસ્ત્ય મુનિ પી ગયા. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને તચલી આંગળીએ કેવી રીતે ધારણ કર્યો? દાવાના લગ્નનું કેવી રીતે પાન કર્યું? 16,000 રાણીઓ સાથે ભગવાન કેવી રીતે મેનેજમેન્ટ કરતા છે? આ પ્રકારની લૌકિક બુદ્ધિ અને અજ્ઞાનતામાંથી આપણામાં જે અમુક ભાવનાઓ પ્રગટ થાય છે કથા શ્રવણ કરતી વખતે, પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂર છે, જે મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે, ન લૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિકમ, અલૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિકમ. અને ભગવાને ગીતામાં પણ આજ્ઞા કરી, औजानन्ति माम मूढ़ाहा मानुषिम तनुमाश्रित. जो मुझे एक मनुष्य के भांति जानता है या मानता है वो मूढ़ है, अज्ञानी है, मूर्ख है. तो भगवान मनुष्य નથી, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. કર્તુમ એટલે સૂર્યને પૂર્વ દિશામાંથી ઉગાડે એ કર્તુમ. અન્યથા કર્તુમ એટલે સૂર્યને પશ્ચિમ દિશામાંથી ઉગાડે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, ઉગાડે જ નહીં સૂર્યને. તો ભગવાન જે ધારે તે કરી શકે. અગર 16,000 રાણીઓ સાથે 16,000 કૃષ્ણ ભગવાને ઉત્પન્ન કરી નાખ્યા, ગોપીઓના સાથે રાસ રમતી વખતે પણ હજારો ગોપીઓના વચ્ચે હજારો કૃષ્ણ પ્રગટ થઈ ગયા, તો શું બે કૃષ્ણ એક સાથે પ્રગટ ન થઈ શકે? આજે મનુષ્ય પણ પોતાની બુદ્ધિના માધ્યમથી અસંભવને સંભવ કરી નાખે છે, ને આપણે આમ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, હાઉ ધીસ ઇઝ પોસિબલ? If you can do this much, and if the scientist can do this much, if a human can do this much, કે લાખો કરોડો મીલ દૂર આપણો અવાજ પહોંચી જાય ફોનના માધ્યમથી, if this technology can be built by a human, just think, આ બધા જ માણસોને બનાવનાર ઈશ્વરમાં કેટલી શક્તિ હશે, એની કલ્પના નથી કરી શકતા. બે જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થયું અને બંને કૃષ્ણ એક થઈ ગયા. અને પછી જ્યારે ભગવાન કૃષ્ણ એ મથુરા પધારશે ત્યારે જે ધર્મ સ્વરૂપ કૃષ્ણ જે દેવકીજી વસુદેવજીના ત્યાં પ્રગટ થયા હતા, એ સ્વરૂપને લઈને અક્રૂરજી લઈ જાય છે મથુરા. એ જ સ્વરૂપ દ્વારા મથુરા લીલા, એ જ સ્વરૂપ દ્વારા દ્વારિકા લીલા, એ જ સ્વરૂપ દ્વારા મહાભારત, એ જ સ્વરૂપ દ્વારા યોગેશ્વર કૃષ્ણ એ ગીતોપદેશ આપે છે. અને જે સ્વરૂપ
ગોકુલના અંદર નંદ યશોદાના મહેલમાં પ્રગટ થયું, જે પરમાનંદ સ્વરૂપ છે, રસો વૈસહનું સ્વરૂપ છે, એ ક્યારે પણ વ્રજ છોડીને ગયું જ નથી. 11 વર્ષ 52 દિવસનું એ સ્વરૂપ એ વ્રજમાં જ વિરાજમાન થઈ ગયું છે. એને ક્યારે પણ વ્રજને છોડ્યું નથી. આ બે કૃષ્ણના સ્વરૂપ અને આ સુંદર ભાગવતના ગુણાર્થોનો પ્રકાશ ये वल्लभाचार्य जी महाप्रभु जी આપણને પ્રદાન કરે છે. तो 2 जगह भगवान का मंगल प्रागट्य है. नंद घेर आनंद भयो. સવાર પડી અને પેલા નંદા સુનંદા, નંદરાયજી તો સુતેલા હોય છે ઘસઘસાટ નિદ્રામાં, અને જ્યાં એ બાલકૃષ્ણલાલજીનું મુખડું જોયું, નંદા સુનંદા દોડતા દોડતા નંદરાયજીના કાનમાં ધીમેથી કહેવા લાગ્યા, લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. વળી પાછું બીજી વાર બોલ્યા. નંદરાયજી ઉઠ્યા. મેં ये क्या सुन रहा हूं, सत्य है क्या? अरे हाँ, लालो भयो. નંદરાયજીને એ વખતે ખબર નથી પડી કે હું ઉઠું, જાગું, કૂદું, ચાલું, શું કરું. कन्फ्यूज्ड, व्हाट टू डू. एकदम बोलवा लगा, अरे गाने बजाने वाले को बुलाओ, सब ग्वाल बालों को बुलाओ, मुझे जल्दी लाला के पास ले चलो, ब्राह्मणों को बुलाओ, सब तैयारियां करो. અને પછી ઊભા થયા. બધાએ કીધું પહેલા મંગલ સ્નાન કરવું પડે, પછી લાલાના મુખના દર્શન થાય. હવે એમનાથી રહેવાયું નથી. કે છે અહીંયા જ ઘડો લાવો. એ કે ના, એમ નહીં, બરાબર સ્નાન કરવું પડે. યમુનાજીમાં ડૂબકી લગાડો. યમુનાજીમાં સ્નાન કરીને અને લાલાના પ્રથમ વાર દર્શન કરવા. એ સુંદર નેત્ર કમલની પહેલી વાર ઝાંકી નંદરાયજીને થઈ. ટગર ટગર પ્રભુના દર્શન કરતા કરતા ફૂલે નથી સમાતા. જીવનનું એક ડ્રીમ જે તમે સેવેલું હોય એ તમને પ્રાપ્ત થઈ જાય. અને જે ખુશી, એ ખુશી અને આ ખુશીમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે આ સાક્ષાત આનંદ છે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, અને આ સાક્ષાત ભગવાનની ઉપલબ્ધિ છે જે નંદરાયજીને પ્રાપ્ત થઈ છે. અને પછી તો કમલ ચોકમાં બધા ભેગા થયા. અલગ અલગ ધાનના એ ઢગલાઓ કરેલા હતા. એ બધા જુદા જુદા ધાનના ઢગલાઓનું દાન કરવામાં આવ્યું. સુવર્ણ ચાંદીનું દાન કરવામાં આવ્યું. 2 લાખ ગાય મંગાવવામાં આવી અને દરેક ગાયને પાછું ગળામાં જુદા જુદા સોના ચાંદીના શૃંગારોથી સુસજ્જ કરીને 2 લાખ ગાયોનું દાન કરવામાં આવ્યું છે. બધાએ નંદરાયજીને હલ્દીવાળા દહીંથી નવડાવ્યા છે. એક જણાએ મને પૂછ્યું કે દેવકીજીના જે રીતે લગ્ન થયા હતા એમાં જે બધી વસ્તુઓ આપવામાં આવી હતી એવા જો મારે લગ્ન કરવા હોય તો શું કરવું પડે? એટલે મેં એને કીધું, લગ 400 હાથી. પેન જ બંધ કરી દીધી. કે આ હાથી જ આટલા 400 થી શરૂઆત થઈ છે તો પછી હવે આમાં લિસ્ટ કેટલું લાંબુ હશે? લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. હવે કોઈને એમ થાય કે નંદરાયજી જે રીતે આમ બાળકનો ઉત્સવ નંદ મહોત્સવ કર્યો, મારે નંદ મહોત્સવ કરવો છે તો એને લખાવું પડે, લખ 2 લાખ ગાય, અને એક એક ગાયમાં 1-2 કિલો પાછા સોનાના હાર. એટલે એ ખાલી આંખ બંધ કરીને સપનામાં જ આ બધું કરી શકે. હલ્દીના દહીંથી નવડાવવામાં આવ્યા છે. જો આપણા ત્યાંની રીત કેટલી સુંદર છે, આ યુવાનોએ સમજવા જેવું છે. Each and every ritual of our country has got some science included inside it. It is not, it's just a kind of ritual that we are following. આપણા જ માંથી આ બહારના સંસ્કૃતિ વાળાએ અમુક વસ્તુ લીધેલી છે, પણ એનું આખું સિનારીઓ ચેન્જ કરી નાખ્યું. હવે જન્મદિવસ આવે ને એટલે પેલો કેક લે ને મોઢા પર ચોપડે, આમ એટલો ગંદવાળો કરે, આખો મોઢા પર ચોપડી નાખે. રાઈટ? This is a way of the celebration what they do. પાછું પેલું આમ હલાઈને ખોલે બોટલ, આમ ઉડાડે, પછી નવડાવે ના.
સમજવા જેવું છે. ઇન ધ વેસ્ટર્ન કલ્ચર, હાઉ દે સેલિબ્રેટ their happiness and joy and enjoyment, putting the cake on the face and just ઢોળિંગ the champagne. ચાલશે, એડિટ કરવાની કઈ જરૂર નથી. ઢોળિંગ the champagne તો આ લોકોની એક જુદી રીત. હવે આપણા ત્યાંની સિસ્ટમ તમે જુઓ, એ પ્રાચીન કાળની 5000 વર્ષ પ્રાચીન કાળની સિસ્ટમ. કેક નથી ચોપડાતી. આપણા ત્યાં શુભ પ્રસંગ આવે એટલે હલ્દી ચંદન ચોપડાય, કેક ન ચોપડાય, હલ્દી ચંદન ચોપડાય. અને જો હલ્દી ચંદન ઇઝ વેરી ગુડ ફોર બોડી, ફોર સ્કિન. આપણા ત્યાંના રિચ્યુઅલમાં કોઈ પણ વસ્તુ આપણા સ્કિનને નુકસાન પહોંચે એવું નથી થતું. આપણા ત્યાં ગુલાલ પણ ઉડાવાતો હતો ને ગુલાલ પણ એકદમ શુદ્ધ તત્વોથી બનાવવામાં આવતું. રોરી, કુમકુમ, હલ્દીવાળું કુમકુમ, ગુલાલમાં પણ હલ્દીના પર્સન્ટેજીસ વધારે રહેતા હતા. અને એ કોઈના ગાલ પર ચોપડવામાં આવે તો એના સ્કિનને કોઈ તકલીફ ન થાય. ઓન ધ કોન્ટ્રી એની સ્કિન વધારે ગ્લો કરવા લાગે. આ આપણું કલ્ચરના ઉજવણીના બધા કન્સેપ્ટ્સ હતા. તો નંદરાયજીને હલ્દીવાળું દહીં જે શુભ માનવામાં આવે છે એનાથી નવડાવવામાં આવ્યા. એટલે આપણા ત્યાં હલ્દીવાળા દહીંથી ઉજવણી થાય. તો આપણા પ્રમાણે અગર ઉજવણી કરવી હોય તો કેકની ઉજવણી નહીં કરવાની, હલ્દીવાળું દહીં જેટલું ચોપડવું હોય ચોપડજો, એની સ્કિન હજી ગ્લો કરવા લાગશે. આપની ઉજવણી છે નંદરાયજીના પ્રમાણે. આપણા ત્યાં શુભ પ્રસંગોમાં ગુલાલ નથી ઉડાવાતું. ઠાઠડી નીકળે ને ત્યારે ગુલાલ ઉડાડવાય. અને 40 દિવસ હોળી ખેલમાં ગુલાલ ઉડે એ જુદી વાત છે. ઉત્સવમાં ઠાકોરજીને માળાજીના ખેલમાં, એ સૌભાગ્ય ખેલમાં એક જુદી વાત છે. પણ ઉડાડવાનો જે વિષય છે, આપણા ત્યાં જે વસ્તુ અશુભમાં વપરાય છે શુભમાં નથી વપરાતી. અને એટલે ઠાકોરજીની સામગ્રીમાં પણ ઉત્સવમાં ઠોર નથી આવતું, મઠડી આવે છે, શક્કરપારા આવે છે, ખીર નથી આવતી, સેવૈયાની ખીર આવે છે, ચોખાની ખીર નથી આવતી ઉત્સવના અંદર. કેમ? કારણ કે ખીર એ અગેન અશુભનું શ્રાદ્ધ વખતેનું ભોજન છે. તો ઘણી બધી વસ્તુઓનું આપણા ત્યાં અમુક ધ્યાન રાખવામાં આવેલું છે. નંદરાયજીને બધાએ ખૂબ દહીંથી, હલ્દીથી એમને સ્નાન કરાવ્યું છે. અને કમલ ચોકમાં બધા જ ગ્વાલ બાલો ભેગા થઈને એ નંદ મહોત્સવ, ચિરંજીવો, ગોપાલ, રાણી, તે બધા આશીર્વાદ આપી રહ્યા છે. બધાને એવું લાગે છે આ અમારા કારણે આ બાળક થયો છે. અને જો યશોદાજીનો નેચર કેટલો સરસ નેચર છે, શીખવા જેવું છે. આ એક એક મહાપુરુષો પાસેથી, મહાન આત્માઓ પાસેથી જીવનના લાઈફ લેસન્સ આપણને પ્રાપ્ત થાય છે. યશોદાજી પાસે કોઈ આવે ને એમ કે, અરે મૈયા तुझे पता है पिछले 3 साल से तेरे बालक के प्रागट्य के लिए मैं ब्राह्मण को जमा रहा हूं. 3 साल से. કોઈ આવીને કે હું રોજ આટલી માળા કરતો હતો તારા માટે. કોઈ એમ કે મેં આટલા યજ્ઞો કર્યા. કોઈ એમ કે મેં આટલી પરિક્રમા કરી. બધા આવીને યશોદાજીને કહેવા લાગે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. યશોદાજી શું બોલતા? અરે હા, તે આ કર્યું ને એટલે જ મારા ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. એને યશ આપી દેતા. આજની યશોદા હોય તો હું કે બહુ મોટો આવ્યો, તારા કારણે થઈ મારી સંતાન. કમાલ છે. આજની યશોદામાં આવું દુર્ગુણ આવે. પણ એ યશોદા હા તારા કારણે થયું છે, એ બધાને યશ આપી દે. એટલે પેલો એવો ખુશ થઈ જાય, વાહ મેરે કારણ હુઆ હૈ. એમાં એવું સેન્સ ના આવે કે આને કદાચ અત્યારે બહુ આપણે આમ મહત્વ આપી દઈશું તો વળી પાછું આખી જિંદગી બોલ બોલ કરશે. જો મેં અનુષ્ઠાન કરે એટલે તને સંતાન થઈ, મેં અનુષ્ઠાન કરે એટલે સંતાન થઈ. એવું સાયકોલોજી ના હોય કે આ મને આવું સંભળાવશે. અને પાછા વારંવાર એવા લોકો સંભળાવે નહીં. પણ યશ આપે ને યશોદા કહેવાય. કીર્તિદા રાધાજીના માતૃશ્રી કીર્તિ આપે ને કીર્તિદા કહેવાય. યશ આપે ને યશોદા કહેવાય. મહામના નંદરાયજી ચારે બાજુથી જેને રાજી કરે એને નંદરાય કહેવાય. અને વિશુદ્ધ સત્વમ વસુદેવજી, સાત્વિકતા પણ આપનાર વ્યક્તિનું ગુણ બને છે. અને જેમાં અનેક દેવો આવીને વિરાજમાન છે એવી દેવકીજી. આ બધા જ મહાત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું
પ્રાગટ્ય થતું હોય છે. અને એટલે જ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. આ મહામના છે. અને આ જ વાતને પકડીને મહાપ્રભુજીએ કીધું કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, આ આત્મજ શબ્દ એ સગા પુત્ર માટે વપરાય છે. આત્મજ શબ્દ એ પાલક પિતા માટે નથી વપરાતું. એટલે સુબોધનીજીમાં સ્પષ્ટતા કરી કે નંદરાયજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને વસુદેવજી દેવકીજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. એ બંને જગ્યાએ ભગવાન